જામનગરના કાલાવડમાં વીએચપીના અધ્યક્ષ ઉપર જીવલેણ હુમલાને લઈને મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ રમેશભાઈ દોંગા અને તેના ભાઈ પર વાહન અથડાવવા બાબતે બોલાચાલી કરી ₹20,000ની માંગણી ઉપરાંત વિધર્મીઓ દ્વારા ₹3,000ની લૂંટ કરી રસ્તે આદરી માર મારવાના ઘેરા પડઘા પડ્યા છે. વીએચપીના પ્રમુખ રમેશભાઈ દોંગા અને હસમુખભાઈ પર શહેરમાં સિનેમા રોડ ઉપર આવેલા બેંક ઓફ બરોડા પાસે હિચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને ભાઈઓને ગંભીર ઈજા થતા જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને તેના ભાઈ પર હુમલાની ઘટના બનતા જ ખૂબ મોટા પડઘા પડ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં આવેલા લીમડા ચોક ખાતેથી હિન્દુ પરિષદની આગેવાનીમાં સ્થાનિક હિન્દુ સંગઠનોએ મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા. આરએસએસના વરિષ્ઠ આગેવાન ભાનુ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હિન્દુ સમાજના આગેવાનો અને મામલતદાર ત્રિવેદીને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિધર્મીઓના ત્રાસથી મુક્તિ અપાવવા રજૂઆત કરવામાં આવી છે. જો પોલીસ દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ જિલ્લા વીએચપીના અધ્યક્ષ દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે. જે કેસની ગુજરાતી સાથે હર્ષદ ખાંડરિયા, જામનગર. જય શ્રી રામ. કાલાવડ ખાતે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ. વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર વિશ્વ હિન્દુ સમાજ સાથે મળી અને આવેદનપત્ર મુખ્યમંત્રીને આપેલું, જેમાં વિધર્મી દ્વારા આપણા કાલાવડના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશભાઈ દોંગા ઉપર વિધર્મીએ જે ઘાતક હુમલો કર્યો એને અમે વખોડીએ છીએ અને આવો બીજો કોઈ બનાવ અંતિક ન બને એના માટે પણ અમે આ પ્રશાસનને અમારા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર આ હિન્દુ સમાજ દ્વારા અમે એમને અપીલ કરીએ છીએ કે આવા અઘટિત ઘટના ન ઘટે અને બીજી વખત આવું ન થાય. જય શ્રી રામ. જય શ્રી રામ. હું રમેશભાઈ તારપરા, જામનગર ગ્રામ્ય જિલ્લા અધ્યક્ષ. આજ રોજ અમે અહીંયા મામલતદાર કચેરી જે ગઈકાલે બનાવ બન્યો અમારા કાલાવડ પ્રખંડ અધ્યક્ષ રમેશભાઈ દોંગા ઉપર જે વિધર્મીઓએ જે હિચકારો હુમલો કર્યો એના અનુસંધાને આજે વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈ મૌન રેલી સ્વરૂપે અહીંયા મામલતદાર કચેરીએ આવી અને મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર મારફત અમે આવેદનપત્ર આપ્યું છે. અને પરિષદ થકી અમારી એવી માગણી છે કે આવા વિધર્મીઓ અને અસામાજિક તત્વો ઉપર પ્રશાસન કડકમાં કડક પગલાં લે અને ભવિષ્યમાં આવા કૃત્ય કરતા વિચારે એ અને એક દાખલારૂપ એની ઉપર એક્શન લઈ અને ભવિષ્યમાં આવું કૃત્ય ન કરે એવી અમારી પ્રખર માગણી છે. જો પ્રશાસન આ પગલાં લેવામાં ઊણું ઉતરશે તો આવતા સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર હિન્દુ સમાજને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરશે અને ભવિષ્યમાં આકરા પગલાં ભરશે અને એની તમામ જવાબદારી પણ પ્રશાસનની રહેશે.